સૂર્યનારાયણનો પ્રકાશ આવ્યો. છોકરાઓ આમ બે બાજુ ગૌરી ઊભી થઈ. ત્યારે રાઘવે કીધું કે આજે આપણે મોડું થયું. એ કે જેટલું મોડું થાય એટલું સારું. આ બે ભૂખ્યા, જો ભગવાન ભૂખ્યો સોવડાવતો નહીં, પણ આ ભૂખ્યા ઉઠશે ને પેલું જ કહેશે માં ભૂખ શું જવાબ દેશો. હવે આને તો દાંતણ કરી નાઈ લીધું, કારણ કે ત્યાં જવાનો ટાઈમ થઈ ગયો. આના નિયમમાં કાંઈ ફેર નહીં. ગમે એટલી ભૂખ, છોકરાઓ ભૂખ્યા, ઘરમાં હાંડલા કોષ્ટી કરે, છેલ્લે તો ગૌરી પાણી મૂકે, ઉકાળે ચૂલામાં કે જો હમણાં તારા બાબા આવશે અને તને ભાત દો. પછી કે જો પાણી બળી ગયું એટલે ભાત નહીં થાય, હવે કાલે. રોજ આવા બાના કાઢે. જેવો રાઘવ બહાર આવ્યો તો એનું મકાન હતું એ બંગલો, અને અનાજ ને તમે જુઓ તો હીરા ને મોતી ભરપૂર. જેને જગન્નાથ દે એને હું બાકી રહીએ. એ ભિખારીના રૂપમાં કોણ આવ્યું હતું? જગન્નાથજી. છોકરાઓ તો કે બાબા હવે આપણે કોઈ દી ભૂખ્યા નહીં રહીએ. કે જેનો નાથ જગન્નાથ હોય એ થોડા ભૂખ્યા રહીએ. આનો ટાઈમ થઈ ગયો હતો એટલે ગૌરીએ કીધું એ કે ના, હવે આવીને ત્યાં બધાય વૈષ્ણવ આવવા માંડે ને પછી મને બુહારી કાઢવાનું ફાવે નહીં, અને મારા જગન્નાથ ભગવાન માનો કે વિહાર કરવા નીકળે તો એના ચરણમાં ધૂલી અડે, મારા વૈષ્ણવના પગમાં વાગે. બધું આવીને ગયા ત્યાં તો ઓલા મુખિયાજી મંદ મંદ મુસ્કાતા હતા. એ કે પ્રભુ પધાર્યા હતા ને, એ કે ભિખારીના રૂપમાં આવ્યા હતા. કે રાઘવ, તારા માટે પ્રભુ ભિખારી બન્યા, તારી છેલ્લી પરીક્ષા કરી કે આ છોકરાઓ ભૂખ્યા છે અને તે એક રોટલી આપી. મારી યારે કોઈ દી વાત નથી કરતા, કારણ કે અમે તો બધા કેવા તને ખબર છે. રાતના આવીને મને કીધું, સૌમ્યાજી આ તો રાઘવને ત્યાં જયો, અત્યાર સુધીમાં જેટલા 56 ભોગ, જેટલા ભોગ અરોગ્યા એમાં આ એક રોટલી ને તોલે કોઈ ન આવે. મારા રાઘવે મને છેલ્લી એક રોટલી અરોગાવી. આના પાસે બધાય ભોગ ફીકા. રાઘવ, તારા ભાગ્યની શું સરાહના કરો. જગન્નાથ ભગવાનના દર્શન કરવા મંદ મંદ મુસ્કાયા. ઘરે આવ્યો તો તેજ એ ભિખારીના રૂપમાં જ પાછા આવ્યા. બધા મોલ્લાવાળા ભેગા થઈ ગયા. આના નસીબ કે આમાં તમે એકે આપ્યું હતું ને, તમે જ્યાં છો ત્યાં બરાબર છો. અને આને વચન માંગ્યું કે રાઘવ એક વચન આપ, તારા ઘરેથી કોઈ સાધુ, સંત, ભિખારી, સંન્યાસી, બ્રાહ્મણ ક્યારેય ભૂખ્યો નહીં જાય. એક રોટલીમાં તે મને દઈ દીધું હોય તો આટલા અન્નના ભંડાર ભર્યા હોય, પણ તું મને વચન આપ. અને રાઘવે વચન આપ્યું. જગન્નાથ પ્રભુ ભિખારી બનીને પરીક્ષા કરીને એક રોટી અરોગ્યા. પ્રભુ કોણ લે છે ને મણ આપે છે. પણ રાઘવનો વિશ્વાસ કેવો, રાઘવની દ્રઢ શ્રદ્ધા કેટલી. હું ને તમે એક રોટલી હોય તો આપી દઈ છોકરાને ભૂખ્યા રાખી. પ્રભુના ભક્તો આવા હોય ને તો એનો ઇતિહાસ લખાય, આપણો ન લખાય. મેં ક્યાંક વાંચ્યું હતું કે તમારી પાસે લાખ રૂપિયા હોય ને તમે 1000નું દાન કરો કે કોઈના કામમાં આવો ને, એ તો સમજા.
તમે 90,990 તો તમારી પાસે રાખ્યા, પણ તમારી પાસે એક કાણાવાળો પૈસો હોય અને તમે ભૂખ્યાને એ દઈને અન્ન આપો તો તમારા ઓલા 1,000 કરતા કાણાવાળો પૈસો. જગન્નાથજીની એટલી બધી વાતો છે કે આપણને એમ થાય કે કળિયુગનો ભગવાન આ, જો સતયુગનો બદ્રીનાથ, ત્રેતાયુગના રંગનાથ, દ્વાપર યુગના દ્વારકાનાથ, પણ કળિયુગનો મારો જગન્નાથ. એટલે આજે પણ આવું બને છે. બોલો વલ્લભાધીશ. શ્રી ભાગવત ભગવાન કી જય. પૂજ્ય જુચીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. અત્યારે આપણે રીંગણ લીલા અને માખણ ચોરી લીલા, એમાં કાલે દાવ ભૈયાને ખીરકમાં લઈ ગયા શ્યામજી અને ધક્કો માર્યો. હવે આગળ શ્યામજીએ દાઉજીને ધક્કો મારીને છાણના ડગલામાં ફેંકી દીધા. ઠાકોરજીની બાળ લીલા છે એવી કોઈ રહી નથી. બંનેનો પેલા દાઉજીએ ધક્કો માર્યો લાલા, લાલા એને બંનેનો આખો શ્રીઅંગ છાણથી ખરડાઈ ગયો. ગોવિંદજી ઉભા થયા. છાણથી ખરડાયેલા શરીરે નાના વાછરડાને બાજી પડ્યા. દાઉજી મોટા હતા, લાલા નાના હતા, એટલે ગાય સુધી ન પહોંચે, નીચે પડી ગયા હતા. ધક્કો માર્યો દાઉજી એટલે વાછરડાને બાજી પડ્યા. પેલી ગાય પણ ગોવિંદજીના શરીર પરના ગોબરને પોતાના મોંથી ચાટવા લઈ ગઈ અને સાફ કરવા માંડી. ગોવિંદજીના શરીર પર લાગેલું બધું જ ગોબર એ ગાય ચાટી ગઈ. દૂરથી રોહિણી મૈયા જોયું. તેમણે બૂમ પાડી, લાલો ગંદો થયો છે, એને ગાયો ચાટે છે, દોડો જલ્દી. બંને માતાઓ દોડ્યા, પોતપોતાના બાળકને ગોદમાં લીધા. બંને માતાઓ બાળકને કહે છે, તમે ખૂબ ગંદા થઈ ગયા છો. ગંદા ગોબરા થયેલા બાળકોને માતાઓએ ગળે લગાડી દીધા. માએ 50,000ની સાડી પહેરી હોય, લગ્નમાં જતા હોય અને ખાડો આવે ને છોકરું તોફાનમાં વળોટવા જાય અને પડે ખાડામાં, તો માં ઊભી રહે કે મારે 50,000ની સાડી, કોઈ મારા બાળકને કાઢો, હું 25 રૂપિયા આપી દઈશ. ના, એ 50,000ની સાડીને ભૂલી જાય. એ ઓલો ગંદો બાળક થઈ ગયો છે એને પકડીને અહીંથી લગાવે, લાલા તને વાગ્યો તો નથી ને. એમ આપણા ઠાકોરજી આપણે સંસાર રૂપી કાદવમાં એવા ખૂપેલા છે, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતાથી એવા ગંદા થયેલા છે. તો વલ્લભે આપણને ગંદા સંસાર રૂપી ખાબોચિયામાંથી કાઢી બ્રહ્મ સંબંધ દઈ ચોખ્ખા કરી. જો બ્રહ્મ સંબંધમાં નવડાવે છે ને, ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા. આવો વલ્લભ થયો નથી ને થવાનો નથી. ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. બંને માતાઓ બાળકોને કહે છે, તમે ખૂબ ગંદા થઈ ગયા. ગંદા ગોબરા થયેલા બાળકોને માતાએ ગળે વળગાડી દીધા. યશોદામાને વિચાર થાય છે કે મારા શ્યામમાં એવું શું માધુર્ય છે કે તેના સ્પર્શ માત્રથી મારા રોમ રોમમાં આનંદ છલકાઈ જાય છે. જે ગંદા છોકરાને કોઈ હાથ પણ ન લગાડે એવા ગંદા શ્યામ સુંદરને યશોદામાં છાતીએ લગાડે છે. બંને લાલા માતાના વાત્સલ્યના ઝરણામાં તન્મય થઈ જાય છે. માની મમતા આગળ બધું નીચું. શ્રી સુખદેવજી કહે છે, રાજન, આ દ્રશ્યનું સદા સ્મરણ. જો એક લીલામાં સદાય રહેવું,
ઘણા વૈષ્ણવો રોજ ઠાકોરજીને પૂછે, મારા વાલા આજે કયા વનમાં પધારવાના, ગાયો ચરાવવા, ત્યાં છાક આરોગવાના. પછી એ 24 કલાક એને એ જ વનનું સ્મરણ હોય. માનો કે આજે લીલા વસ્ત્ર ને લેરિયા ને લીલા શ્રીંગાર તો વૃંદાવનના. તો જેવું નવરા પડે, આ સત્સંગ થયો, સ્મરણ કર્યું, પાઠ કર્યા, સેવા પહોંચી, સ્તોત્ર કર્યા, હવે તરત લૌકિકમાં જ મન જાય, મારું કે તમારું. તરત હિંચકો હોય ત્યાં બેસી, હિંચકો ન હોય તો ફ્લેટ હોય તો ફ્લેટમાં એક રૂમ હોય તો ત્યાં બેસી જાય અને એ સ્મરણ કરે. પ્રભુ સામની જ્યારે નિકુંજમાં હશે, બધાય ગોપીઓ એમની સેવામાં હશે, ઠાકોરજીના બ્યારોની તૈયારી કરતા. જો સેવા સમાંતર ચાલે, વાત્સલ્ય ભાવથી નંદાલયમાં અને માધુર્ય ભાવથી નિકુંજમાં. તો ઘણા વાત્સલ્ય ભાવના ઓલામાં હોય કે યશોદા મૈયા ઠાકોરજીની રાહ જોતા હોય, ગાયો ચરાવીને આવે, આરતી કરે, મારા લાજાને કોઈ નજર ન લાગે, પોતાના પલ્લુથી ને મુખ પહોંચે, લઈ જાય ઘરમાં, ઉબટનો કરે, બરાબર પગ ચરણ ચાપે. લાલા આજે ક્યાં કઈ વનમાં ગાયો ચરાવી, થાકી ગયો હોઈશ ને. ગાયોને તે પાયતી એટલે જળ પાયું. ગાયોને ઘાસ ખવડાવીને એને એવું કહેવાય નિર્વાનું, કે દાવે. ઠાકોરજી કે ના, મને દાવ ભય કાંઈ નથી કરવા દેતા, બધું દાવ ભય કરે. માં હું તો ત્યાં કદમના વૃક્ષ નીચે બેઠો હતો. દાવજી કે માં 1 નંબરનો ખોટાડો છે, આ કોઈનું માનતો જ નથી. જ્યાં હોય ને કદમના વૃક્ષ નીચે ઉપર ચડી જાય. એ તો ઠીક, ગાયોને પીવડાવતા પોતે કૂદી જાય છે. બોલ માં, પછી મારે હાથ પકડીને લઈ આવવો પડે અને મને એવો ખેંચ્યો ને મને નાખી દે. હું કાલથી આમ નહીં લઈ જાઉં. ઠાકોરજી કે દાવ ભાઈ કાલથી એવું નહીં કરું, બસ. જેવા અંદર આવે એટલે કે મારા ભાગનો ડબરા ભોગ આપી દઈશો, લઈ જાજો. આ પ્રભુની બધી અદ્ભુત લીલાઓ. શ્રી સુખદેવજી કહી, રાજન, આ દ્રશ્યનું સદા તમે માનસીમાં સતત વ્રજ માર્યો ને, તમારે બીજું કઈ કરવાની જરૂર ન હોય. પણ આપણે માનસીમાં ક્યાં હોય? સંસારમાં. જોયું આજે સવાર કેવું વડચકું તોડ્યું. હવે તો ઘરમાં રહેવું ભાર. જો ક્યાં ભરાણા? ઘરમાં, સંસારમાં. પણ સવારે પ્રભુ કેવા પ્રસન્નતામાં હતા, ખડખડ ખડખડ હસતા હતા. આ તો લીલામાં તો એવો લાગતો તો મારવાલો નજર પડે. આ તો ગોપીઓ આમ રાજી થતી હશે કે હા માએ ત્યાં આજે લીલા લેરિયા ના. ઓહો, વિચાર કરો ને, આ બધા મૂકો ને પડ, કેવું વડચકું તોડ્યું ને કેવું અપમાન કર્યું. આજે 5000 જોઈતા હોય ન દીધા. અરે જવા દો આ બધું. આ બધી પ્રભુની માયા. લીલામાં માનસીમાં રહેશો ને તો આ બધું ગૌણ બની જશે. ધૂળથી ધૂસરિત બનેલા ગોબર ગણેશ જેવા ગોવિંદજી ઉભા છે. યશોદા મૈયા ને રોહિણી મૈયા તેને છાતી સરસચ આપે છે. આ દ્રશ્ય કોઈ મહાભાગ્યશાળીને જોવા મળે. શ્યામજીને દોડતા આવ્યો છે, હવે તો હાલતા શીખ્યા, હવે દોડતા શીખી ગયા. યદુબાવા એવું કહેતા હતા કે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી રીંગણ લીલા ક્યારે કરે? હવે પ્રભુ પધરાવ્યા, ઉઠ કરાવ્યા અને રોજ આપણે સેવામાં હાથ પવિત્ર કરીએ. હવે પધરાવ્યો હોય ને ત્યારે આપણા વરે કીધું હોય, જો તાર જે કરવું હોય કરજો, મારી કોઈ અપેક્ષા ના રાખીશ, મને આ બધું પસંદ નથી. દીકરો કે જો હું MBBS નું ભણું છું, બૂમા બૂમ કરીને મને બોલાવતી નહીં. માં કે એકવાર મને હા પાડો. હવે થોડા દિવસ થાય, 4-6 મહિના, અને આપણા ઘરવાળા સ્કૂટર લઈને નીકળતા હોય એટલે બૂમ પાડે, સાંભળે જ. ઠાકોરજી માટે ફ્રૂટ કે દૂધ લાવવાનું હોય તો મને કે લેતો આવતા, ધક્કો નહીં.
દીકરો કોલેજ જતો હોય કે માં કાલે મેં જાંબુ બહુ સરસ જોયા હતા, આજે હોય ઠાકોરજી માટે લઈ આવ. સમજી જાવ આપણે ઠાકોરજી રીંગણ લીલા કરી અને આ બેયને કીધું દોડતા જઈને, બાબા ઉભા રહ્યો, મેવો લઈ આવવાનો જ, દૂધ લઈ આવવાનું. દીકરાને કે સખા ઉભા રહ્યો, કાલવાળા જાંબુ વીણી વીણીને લાવજો. ઠાકોરજી રીંગણ લીલા ઘૂંટડિયા ભેર ચાલવાની જે આપણને ગુસ્સો કરતા હતા, વરજકા તો અમને કાંઈ કહેતી નહીં. પ્રભુ ઘૂંટણિયા ભેર ચાલીને ગોદમાં વહી ગયા. ગાયની ખીરકમાં વાછરડા મળે. શ્યામજીને દોડતા આવડ્યું છે એટલે જે કાંઈ મળે ને એને પકડીને દોડે. છોકરું જેવું હાલવા શીખે ને એને એમ થાય ઓહો હવે હું બધાને દેખાડી દઉં મને કેવું આ, પછી એમાં આપણું લૌકિક પણ. તો ઠાકોરજી કેવું હાલતા તો આવડી ગયું, દોડતા આવડી ગયું. ગાયની ખીરકમાં વાછરડા મળે. એક દિવસ લાલાજીએ વાછરડા સાથે રમવાનું નક્કી કર્યું. તેમણે એક વાછરડાની પૂંછ પકડી લીધી. ચલ ચલ ઘોડા ચલ એમ કેતા જ વાછરડું ગોળ ગોળ ફરવા લાગ્યું. વ્રજ મંડળમાં વાછરડું ઘૂમે છે અને ગોવિંદજી તેમને પૂંછડે લટકા. આ દ્રશ્ય જોતા વ્રજવાસીઓના રોમ રોમ ઉભા થઈ ગયા. યદુના દર્શનીય કુમાર લીલાવંત વ્રજે તદબલા પ્રગૃહિત પૂછે તત્સ્વય ત્રિસ્તત્વ ઉભાવનું કૃષ્યમાનું પ્રેક્ષ્યંત્ય ઉજિત ગૃહા જહ પૃષ્ય સત્ય. આ દ્રશ્ય જોઈને ગોપિકાઓ ઘરમાંથી દોડતા બહાર આવ્યા. તાલીઓના તાલ લઈ મસ્તીમાં આવી નૃત્ય કરવા લાગ્યા. ગોપિકાઓએ 3 વસ્તુ કર્યું: પ્રેક્ષંત્ય, ઉજિત ગૃહા અને જહસો. આ લીલાનું દર્શન કરતા તેમને અંતઃકરણમાં 3 ભાવ જાગ્યા. પ્રેક્ષ્યંત્ય એટલે જ્ઞાન જાગ્યું, ઉજિત ગૃહા એટલે વૈરાગ્ય જાગ્યું. આવા સ્વરૂપનું અંતઃકરણમાં ચિંતન થાય. જપવું એટલે તો પછી બીજું કાંઈ જોવાની ઈચ્છા ન થાય. પ્રભુના આવા દર્શન કર્યા પછી કંઈ જોવાનું રહેતું નથી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજના બધા સ્થાનો જે અત્યારે ઘણા બધા તિરોહિત થઈ ગયા. અમે 90% દર્શન કર્યા, કારણ કે અમે 50 વર્ષ પહેલા જતા. અમે 10-12 વર્ષના હતા ત્યારે જતા હતા અને ત્યારે વ્રજ વ્રજ હતું. આ સડકોને કાંઈ જ નહીં, રિયલ જે વ્રજ કહેવાય ને એ હતો. અમે નળિયાવાળા મકાન જોયા છે. 22 શ્રી મહાપ્રભુજીના સ્થાન એટલે કે બેઠક છે. ગોકુળમાં ગોવિંદ ઘાટે મૂળ બેઠક છે એટલે અંદર. બડા બેઠકજી પાસે સયા બેઠક છે. મધુવનમાં, કમોદવનમાં, બૌલાવન, રાધા કૃષ્ણ કુંડ, માનસી ગંગા, ચંદ્ર સરોવર, આન્યો સદે પાંડેના ઘરમાં, ગોવિંદ કુંડ, સુંદર શિલા, ગિરિરાજી ઉપર, શ્રીકુંડ, ગેવરવન, સંકેતવન, નંદગામ, કોકિલાવન, ભાંડીરવન, માનસરોવર, વૃંદાવન અને મથુરામાં. 9 ગુસાઈજીના બેઠક છે. જો 22 છે ને એમાં 2 પાછા પેલા છે, આપણે શું કહેવાય, અપ્રગટ છે. પછી ગુસાઈજીના 9: શ્રીકુંડ, રાસોદીમાં, ગોપાલપુરમાં, સુરભીકુંડ, ચંદ્ર સરોવર, સંકેતવન, ટેકરી પર એટલે કે પ્રેમ સરોવર,
માણેક શિલા અને ગોકુળમાં 11 શિલા, સિંદૂરી શિલા, જ્યાં આજે પણ ગિરાજીમાં તમે ઘસો ને એટલે સિંદૂર દેખાય, અને બધા ચાંદલો કરીને શેથી પૂરે. કજલી, કાજળની. વાજણી શિલા, આમાં વગાડીએ ને એટલે વાજેન્દ્રનો અવાજ આવે. સુંદર શિલા, મહાપ્રભુજીની. શૃંગાર, અહીંયા ચિત્ર છે ને, પેલા ચિત્ર વિચિત્ર. સુગંધી શિલા, એમાં સુગંધ આવે. માણેક, ખિસલની, આ બધા જઈને લપસવા જાય છે ને કામવનમાં, એ ચિત્ર વિચિત્ર. બરસાનામાં સ્નાન શિલા અને દંડવતી શિલા. વ્રજ યાત્રાના નિવાસસ્થાનને સમય મથુરામાં 2 દિવસ, મધુવનમાં 1 દિવસ. હવે તો બધું આમાં ચેન્જ થઈ ગયું, આ તો ત્યારે આવું હતું. શાંતનકુંડમાં 1, બૌલાવનમાં 1, કુસુમ સરોવર 1, ચંદ્ર સરોવર 1, જતીપુરા 7 દિવસ, ડીંગ 1, ઘાટા એટલે સેવ 1, કામવન 3 દિવસ, બરસાના 2 દિવસ, કરહલ્લા 1 દિવસ, નંદગાંવ 3 દિવસ, જાવ એટલે કોકિલાવન 1, કોટવન 1, કોશી 1, પૈગામ 1, શેરગઢ 1, ચીરઘાટ 1, બચવન 1, વૃંદાવન 3, લોહવન 1, દાવજી 1 દિવસ, ગોકુળ 2 દિવસ અને મથુરા 1 દિવસ. બોલો વલ્લભાધીશ.